ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસ નિમિત્તે હર હર મહાદેવ. આજે હું એક બીજો પ્રસંગ લઈને આવી છું. જે હું જાણું છું એટલું તમને કહીશ. આપણે ધાર્મિક શાસ્ત્રોમાં, આપણે હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્ત્વ છે. આ 12 જ્યોતિર્લિંગમાં બધા જ મંદિરની અલગ અલગ કથા છે અને અલગ અલગ રીતે સ્થાપના થઈ છે. કોઈના તપ જપથી કે ગમે એ રીતે, પણ ભગવાનને ગમ્યું છે ને એવી જ રીતે એની સ્થાપના થઈ છે. આમાં એક મંદિર છે કેદારનાથનું. કેદારનાથનું મંદિર એવી રીતે બન્યું છે કે એમાં વપરાયેલા પથ્થર કે કંઈ પણ વિશે કોઈની આગળ કંઈ જ્ઞાન નથી અને છતાં અડીખમ ઊભું છે. ગમે એટલા તોફાન આવે, વાવાઝોડા આવે તો એ મંદિરને કશું નથી થતું, એ આપણે બધા જાણીએ છીએ. તો આ મંદિરની પણ એક અલગ કથા છે. એમાં એક વખત એવું બન્યું હતું કે એક ગરીબ માણસ, જાતિ એ ભરવાડ હતો, કેટલાય મહિનાથી એના ગામથી ચાલી નીકળ્યો કે ભાઈ શ્રાવણ માસ આવશે ને ત્યાં હું કેદારનાથ પહોંચી જઈશ. પણ એટલો બધો દૂર રહે, એટલું બધું એનું દૂર ગામડું હતું કે શક્ય તો કોઈને દેખાતું નહોતું. પણ કહે છે આ ભરવાડ તો ત્યાં પહોંચશે તો છે ને, એ તો કદાચ વચ્ચે જ શિવનો પ્યારો થઈ જશે. પણ એની તો શ્રદ્ધા અખંડ છે. એના મનમાં એમ છે ઘણા મહિના બાકી છે, હું ધીમે ધીમે ચાલ્યો જઈશ, મળશે ત્યાં ખાઈ લઈશ અને જગ્યા મળશે ત્યાં સૂઈ જઈશ. આવી રીતે પોતાની શ્રદ્ધાથી એ નીકળ્યો છે. ખૂબ સમય વયો જાય છે, ચાલ્યો જાય છે. ઘણા રસ્તામાં સારા લોકો હોય છે, એવું બધું એને ક્યાંક ને ક્યાંક કંઈ સગવડ મળી રહે છે અને રહી જાય છે, ખાઈ પી લે છે અને પાછો એ ચાલ્યા કરે છે. એમ કરતાં કેદારનાથની નજીક આવ્યો. ઊંચે જોવે છે તો કે ઓહો ભગવાન, ખૂબ નજીક આવી ગયો છું, પણ હવે તો મારું શરીર કામ કરતું નથી. કેટલી બધી અહીંયા ઠંડી છે, મારાથી એક ડગલું હલાતું નથી. હું કેમ કરીને તમારી સુધી પહોંચીશ? પણ પ્રભુ, મારા ઉપર કૃપા કરો અને મારી જો સાચી ભક્તિ હશે ને, મારા મનોરથ સાચા હશે ને, તો મને એ શ્રદ્ધા છે કે હું તમારી સુધી ચોક્કસ પહોંચી જઈશ. ધીમે ધીમે કરતો ચાલ્યો. ઘણા દિવસો રસ્તામાં એવા પણ ગયા કે એ ત્યાં પડ્યો તો ખરો, પણ પછી ઊભો જ ન થાય. એને સમજાતું નથી હવે શું કરું. ભગવાનને બોલાવું તો ભગવાન થોડા સામા આવશે, પણ મારે જ જવું રહ્યું હવે તો. થોડા દિવસ થયા, પાછો ચાલતો થયો. ધીમે ધીમે જાય છે ને તો એને એમ થાય છે લ્યો હવે સાવ નજીક આવ્યું. ભગવાન, મારા ઉપર ખૂબ કૃપા કરો તમે. મારું મન સાચું હોય, પવિત્ર હોય ને શુદ્ધ હોય ને તો મને તમારા દ્વાર સુધી પહોંચાડી દો. ભગવાન પણ હવે વિચારે છે, મહાદેવ તો ખૂબ ભોળા છે, એ વિચારે છે કે આ મારો સાચો ભક્ત છે, એને મારા દર્શન તો આપવા જ પડશે. પણ હવે આવે છે તો એની રીતે આવવા દો, હું એના કષ્ટ થોડાક ઓછા કરીશ, પણ ભલે ચાલીને જ મારા સુધી પહોંચતો. બસ ધીમે ધીમે આગળ વધે છે. એમ કરતાં ત્યાં પહોંચે છે. જેવો એ ત્યાં પહોંચવા આવે છે ને ત્યાં તો ત્યાંના માણસો જે રોજ એની સેવા પૂજા કરતા હોય છે, આરતી કરતા હોય છે, એ બધું નિત્યક્રમ કરનારા કહે છે એલા ભાઈ ક્યાંથી આવ્યો? તો કહે છે ઘણા ટાઈમથી ચાલ્યો આવું છું ને બહુ દૂરથી આવું છું, મારે ભગવાનના દર્શન કરવા છે. તો કહે છે હવે તો અમે મજબૂર છીએ તને દર્શન કરાવવા માટે. તો એ ભરવાડ તો અચંબિત થાય છે, અરે એ શું બોલ્યા? મારો તો કેટલો સમય નીકળી ગયો કે એમ કરતાં હું અહીંયા પહોંચ્યો અને હવે તમે એવું કહો છો મને દર્શન નહીં કરાવો? હું રાત્રે ક્યાં જાશ? તો કહે છે રાત્રે નહીં, તને તો હવે 6 મહિના દર્શન નહીં થાય. તો ભરવાડની આંખો ફાટી જાય છે. કહે છે હે ભગવાન, તમે આ શું કર્યું? માંડ કરીને મને અહીંયા પહોંચાડ્યો, મારી ઉપર દયા કરી ત્યારે તો મારા હાથ પગ હાલ્યા છે. આટલી ઠંડીમાં હું કેટલા કષ્ટ ભોગવીને અહીંયા સુધી આવ્યો, ત્યારે મને કાંઈ તકલીફ નથી પડી એવું જ લાગે છે, કારણ તમારા ધામમાં હું આવી ગયો. મને એમ થયું હવે હું પ્રભુના દર્શન પામીશ. તો આ શું થઈ ગયું? તો બધા પાછા કહે છે કે નહીં, દર્શન નહીં થાય 6 મહિના, એટલા માટે કે અહીં તો નિયમ જ છે હવે 6 મહિના ભગવાનના કપાટ નહીં ખુલે, ભગવાનના દ્વાર નહીં ખુલે. અહીં અમે એક પ્રથા રાખી છે, અહીં ખૂબ ઠંડુ હોય છે, ખૂબ બરફ પડે છે, એટલે ભગવાનના દ્વાર બંધ થઈ જાય છે. હવે અમે 6 મહિના અહીં આવશું, ત્યાં સુધીમાં તો તમે ફરીવાર આવજો, અહીં હવે ખુલશે જ નહીં. બસ એક વાતને બધા પકડી રાખે છે. ભરવાડ ખરો મૂંઝાયો, કહે છે કાંઈ વાંધો નહીં, તમે તમારે જાઓ. એને તો અડગ શ્રદ્ધા છે કે હું ગમે એમ કરીને ભગવાનને બહાર બોલાવીશ. કપાટ બંધ થયા છે,
મારો દેવ તો જાગ્રત છે, ભોળા ભગવાન છે. મહાદેવની કીર્તિ તો ચારે ધામમાં છે, 12 ધામમાં છે. તમે તમારે જાઓ, મને કંઈ ચિંતા નથી. એમ કહેતા એ બેસી ગયો ત્યાં. બધાને એમ થયું કે હવે આ કંઈ માનશે નહીં, જતો રહેશે કંટાળીને. એ મનમાં વિચારે છે કે ભલે બધા જાય, હું તો મારા ભગવાનને બહાર બોલાવીશ, અને મારી ભક્તિ સાચી હશે ને તો ભગવાન બહાર આવશે જ તે. એમ માની અને ત્યાં બેઠો અને મનમાં બોલે છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કારણ બીજું તો કંઈ આવડતું નથી, કોઈ પૂજાપાઠ ક્યારેય કર્યા નથી. બસ મનમાં એવો વિચાર આવ્યો હતો કે શ્રાવણ મહિનો આવશે ને ત્યાં હું કેદારનાથ પહોંચી જઈશ અને મારે શંકર દાદાના દર્શન કરવા છે. આવી ભાવનાથી નીકળી પડ્યો હતો અને પહોંચી પણ ગયો. પણ આવ્યો ને તો ક્યાંક કરમ ખામી રહી ગઈ છે, એટલે કપાટ બંધ. છતાં એને બહુ શ્રદ્ધા છે કે ભગવાન બહાર આવશે. બધા જતા રહે છે અને કહે છે, મૂરખ લાગે છે, સમજતો નથી, ઠરી જશે ને ત્યારે ખબર પડશે એને. એમ કહી બધા જતા રહ્યા. આ તો એની આગળ એક ઓઢવાનું છે ને, એ ઓઢીને બેઠો અને કહે છે, ભગવાન હું તો અહીંયા બેઠો છું, મારો તોય ભલે ને જીવાડો તોય ભલે, હું કંઈ ઘરે જવાનું નથી. એમ કરીને બેસી ગયો. ભગવાન જોવે છે કે લાવ એક રાત તો રાહ જોઉં કે એને હજી મારામાં કેટલી શ્રદ્ધા છે. ભગવાન અંદર વિચારે, ભક્ત બહાર બેઠો છે. ધીમે ધીમે રાત પસાર થઈ ગઈ, સવાર થયું. ભગવાન કહે છે, હવે આની કસોટી બહુ નહીં કરે, પણ હવે સવારમાં તો મારે અહીં કંઈ નથી કરવું. હજી એ ભલે બેઠો, પણ આજ હું એને ઠંડી નહીં લાગવા દઉં, આજ હું એને કષ્ટ નહીં પડવા દઉં. બસ દિવસ પણ પસાર થઈ ગયો. રાત્રે ભગવાન વિચારે છે કે હવે સવાર થાય ને ત્યાં ગમે એમ કરીને મારે આને દર્શન આપવા જ રહ્યા. સવાર થયું ને ત્યાં તો બધા આવ્યા જે બંધ કરીને ગયા છે. કપાટ બંધ કરીને 6 મહિના આવવાનું હોય ને એ બધા સવાર પડતા જ આવ્યા પાછા. તો કહે છે, બસ તમે બધા આવી ગયા? તમે તો કાલ ગયા ત્યારે મને કહ્યું હતું ને કે 6 મહિના આ કપાટ નહીં ખુલે. તો બધા એકબીજાની સામે જોવે છે કે ખરેખર મૂરખ કહેતા હતા ને આપણે, પણ આ મૂરખ જ છે. પણ ખરું આ કેમ જીવી ગયો હશે? મારા પ્રભુની કૃપા થઈ આના ઉપર તો જીવી ગયો છે. પણ હાલો હવે તો આપણે ખોલવું જ છે ને કપાટ. હવે તો ભગવાનના દ્વાર ખુલશે, તો આને આપણે દર્શન કરાવી દેશું. આપણને શું વાંધો, ભગવાનની કૃપા છે તો ભલે દર્શન કરી લેતો. બધા કપાટ ખુલે છે, અંદર જાય છે. 6 મહિનાથી ચાલુ કરેલો દીવો જે વર્ષોના વર્ષોથી ચાલુ જ રહે છે, એ દીવો તો અખંડ બળતો જ હતો. કારણ કે આજ સુધીમાં તો કોઈને એ નથી સમજાયું કે 6 મહિના જ્યારે કપાટ બંધ થાય ત્યારે એક અંદર દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે, અને 6 મહિના કપાટ બંધ રહે અને જ્યારે 6 મહિના પછી એ કપાટ ખુલે ત્યારે કેદારનાથમાં આજ પણ એ દીવો ચાલુ જ હોય છે, એ દીવો જલતો જ રહે છે. બધાએ કપાટ ખોલ્યા અને જોયું કે દીવો તો ચાલુ જ છે. ઓલાને કહે છે કે લે દર્શન કરી લે, તું તો 6 મહિના અહીંયા ઠૂઠવાયો ઠંડીમાં અને ભગવાને કૃપા કરી તો જીવતો પણ રહ્યો છે, એટલે દર્શન કરી લે, તને ભગવાનના દર્શન કરાવી દઈએ. તો ધીમેકથી એને હાથ પકડીને અંદર લઈ જાય છે કે ભલે નાયો ધોયો નથી પણ ભગવાનની દયાથી જીવો છે ને એટલે આપણે એને દર્શન કરવા અંદર લઈ જાય. તો કેદારનાથ સુધી એને લઈ જાય છે. ભરવાડ તો ખૂબ રોવે છે કે ભગવાન તમે તો મને 6 મહિના સુધી બેસાડી રાખ્યો એવું આ બધા કહે છે, પણ મને તો ખબર જ છે હું કાલે આવ્યો છું, અને આ લોકો નથી જાણતા તો કદાચ મારી શ્રદ્ધા સાચી છે એટલે આ થયું છે. ભગવાન મારા ઉપર કૃપા કરો, મને દર્શન આપો. એમ કરીને માથું નમાવે છે કેદારનાથ આગળ ને ખૂબ રોવે છે. ત્યાં તો ભગવાન સ્વયંભૂ એને દર્શન આપે છે, પણ બીજા કોઈને દર્શન નથી થતા, કારણ કે આની ભક્તિ જ એવી હતી. એટલે 6 મહિના એક રાતમાં વીતી ગયા. 6 મહિના બધા આવે છે ને ત્યારે એને ખબર નથી પડી કે કેમ ગયા. છતાંય તે પવિત્ર મનનો આત્મા હતો ને એટલે ભગવાનને એના દર્શન આપ્યા. એટલે કેદારનાથના આવી ઘણી બધી વાતો છે. કેદારનાથની સાથે જોડાયેલા ઘણા બધા આવા પ્રસંગો છે, પણ આ વાતની મને ઘણા વર્ષોથી ખબર છે. મેં આ વાર્તા સાંભળેલી હતી એટલે મને એમ થયું આજે હું ધરમ કરમ ચેનલમાં આ મૂકું. હું માનું છું તમને આ વાતે ગમી હશે, અને આપણે પણ આ ભોળા ભરવાડ જેવી ભક્તિ કરીએ, ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ. શ્રદ્ધા હોય ને તો આપણને પણ પ્રસન્ન થશે. તો લ્યો બહેનો અને ભાઈઓ, શ્રાવણ માસના હર હર મહાદેવ.